નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના રેલવે ફાટક પાસે વરસાદી પાણીના નિકાલની માંગ। ઓમકારેશ્વર મહાદેવ સમિતિએ પાલિકાના કમિશનરને કરી રજૂઆત। માધવપુર પંથકના રાત્યાનેસ પંથકમાંથી રેતી ચોરી ઝડપાઈ। પોરબંદર જિલ્લામાં બેફામ પડે ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ। માધવપુર પંથકના ગોરસર ગામેથી 5 જુગારી ઝડપાયા। લોકલ ક્રાઇમ બ્રાન્ચે જુગાર ઝડપી કરી કાયદેસરની કાર્યવાહી। પોરબંદરના ભાવપરા ગામે મંદિર ચોરીનો આરોપી ઝડપાયો। 5 ડેરા તરીકે ઓળખાતા આવડ માતાના મંદિરમાં થઈ હતી ચોરી। પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। અહીં વ્યવસ્થિત મોટું આરસીસી બોક્સ કલ્વર્ટ બનાવવાના બદલે નાના પાઇપ મૂક્યા હોવાથી આગામી ચોમાસામાં મુશ્કેલી સર્જાશે, જે મામલે સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવાયું છે। પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે મીરાનગર અને પારસનગર સોસાયટીના રહેવાસીઓ વતી શ્રી ઓમકારેશ્વર મહાદેવ સમિતિએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું છે કે જીઆઈડીસી દ્વારા તેના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે નવું ગટર નેટવર્ક બનાવવામાં આવ્યું છે। આ ગટરથી પાણીનો નિકાલ રેલવેને સમાંતર આવેલ કાચી ગટર મારફત ખાડી સુધી થશે। આ કાચી ગટર પર રેલવે ફાટક પાસે પાઇપ કલ્વર્ટ છે, જે ખૂબ નાનું તેમજ ગટર કરતા લેવલમાં ઊંચું છે, જેથી પૂરતા પ્રમાણમાં પાણીનો નિકાલ થઈ શકતો નથી। રેલવે લાઇનને સમાંતર આવેલી આ ખુલ્લી ગટર સમગ્ર જીઆઈડીસી વિસ્તાર તથા તેની પાછળના ભાગના સમગ્ર વિસ્તાર તેમજ ખાપટના સોસાયટી વિસ્તારના વરસાદી પાણીનો નિકાલ કરે છે। ગત વર્ષે થયેલ અતિવૃષ્ટિના સમયે જીઆઈડીસી તેમજ ઉપરવાસના વિસ્તારનું પાણી આવતા આ કલ્વર્ટથી પાણીનો તુરંત નિકાલ થઈ શકતો ન હતો, જેથી સમગ્ર રહેણાંક વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા હતા। ઘણા ઘરોમાં પાણી ઘૂસી જવાથી ખૂબ જ નુકસાની થતા મશીનો દ્વારા આ પાઇપ કલ્વર્ટ તોડી પાણીનો નિકાલ કરવો પડ્યો હતો। પાઇપમાં જાડી ઝાખરા અને કચરો ભરાઈ જવાના કારણે પાણી નિકાસ અટકતો હોવાથી દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે। આથી આ પાઇપ કલ્વર્ટની જગ્યાએ મોટું આરસીસી બોક્સ કલ્વર્ટ બનાવી આપવામાં આવે તો સમગ્ર વિસ્તારને દર વર્ષે વરસાદના સમયે પડતી મુશ્કેલીઓનું કાયમી નિરાકરણ થઈ જાય। આ અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ થયું નથી। આથી તાત્કાલિક બોક્સ કલ્વર્ટ બનાવી આપવા માંગ કરી છે। હું જયેશ આચાર્ય, અહીંયા મીરાનગરમાં રહીએ છીએ અમે, અને અમારી મીરાનગર પારસનગર સોસાયટીની પાછળ જ આખો જીઆઈડીસી વિસ્તાર આવેલો છે। અમારે વરસાદમાં વારંવાર પાણી ભરાતું હોય છે સોસાયટી વિસ્તારમાં, ત્યારે આ રેલવે ટ્રેકને પેરેલલ જે ખુલ્લી ગટર છે એમાંથી પાણીનો નિકાસ થતો હોય છે। આ વખતે ગયા વર્ષે જીઆઈડીસીએ પોતાનું આખું ગટર નેટવર્ક બનાવી અને આ ખુલ્લી ગટરમાં એને પાણી છોડેલું છે। ત્યારે અહીંયા રેલવે ફાટક પાસે 2 પાઇપથી એક નાલું બનેલું હતું, જેમાંથી પાણીનો નિકાસ થતો। ગયા વર્ષે વધારે પાણી આવવાને કારણે એ પાઇપમાંથી પણ પાણી નહોતું નીકળી શકતું, ત્યારે એ નાલું તોડી અને પાણીનો નિકાસ કરવામાં આવ્યો હતો। આ વર્ષે હવે જીઆઈડીસી એનું કામ પૂરું કરેલું છે, ત્યારે જીઆઈડીસીનું પાણી પણ ઝડપથી આ ખુલ્લી ગટરમાં આવશે। ત્યારે એ જે તે વખતે ટેમ્પરરી એક પાઇપથી નાલું કરેલું હતું, અને એક પાઇપના નાલાની જગ્યાએ વ્યવસ્થિત આરસીસી બોક્સ કલ્વર્ટ બનાવવા માટે અમે વારંવાર કલેક્ટર, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, મ્યુનિસિપલ કમિશનર બધાને રજૂઆત કરેલી છે, અને બધા પાસેથી બાંહેધરી મળી હતી કે ત્યાં બોક્સ કલ્વર્ટ બની જશે, જેથી પાણીનો કાયમી નિકાલનું નિરાકરણ આવે। એ દરમિયાન એ બોક્સ કલ્વર્ટ બનાવવાનું તો ત્યાં રહ્યું, પણ એ જે પાઇપ કલ્વર્ટ છે, પાઇપ કલ્વર્ટ પછી
જે રેલવે ટ્રેકને સમાંતર ખુલ્લી ગટર હતી કે જે પાણીનો નિકાલ ખાડી સુધી કરતી. તો આ ગટરમાં હવે એક સિંગલ 1200 mm નો ડાયામીટરનો પાઇપ નાખી એને ગટરને બૂરી દેવામાં આવી છે. ત્યારે આ પાણીનો નિકાલ થવાની કોઈ શક્યતા નથી. આ માટે અમે વારંવાર રજૂઆત કરેલી છે, છતાં કોઈ જાતનું કંઈ સોલ્યુશન મળેલું નથી. ગત વર્ષે જ્યારે વધારે વરસાદના સમયમાં 2 પાઇપનું નાલાથી પણ પાણી નહોતું નીકળતું, ત્યારે એટલું નાલું તોડવું એમાં પણ 3 થી 4 કલાકનો સમય લાગ્યો હતો. ત્યારે હવે તો 300 થી 400 મીટર જેટલી ગટર સિંગલ પાઇપની કરી છે રેલવેએ. ત્યારે એટલું કામ 3-4 કલાક એને તોડવાનું 3-4 કલાકમાં થઈ ન શકે, અને થાય તો પણ રેલવે તંત્રએ આ રીતે ગેરજવાબદારીથી આ રીતે કોઈ જાતના રેનફોલના ડેટા લીધા વિના કે ડિસ્ચાર્જ ચેક કર્યા વિના આવી રીતે એક પાઇપની ગટર કરી છે. ત્યારે હવે એ તોડીને નિકાલ કરવા માટે પણ મિનિમમ 24 કલાક જોશે. ત્યારે લોકોના ઘરમાં પાણી ઘૂસી અને લોકોને પારાવાર નુકસાની થવાની પૂરેપૂરી સંભાવના છે. અને સંભાવના નહીં, હું તો કહીશ કે એ નક્કી જ છે. એટલે લોકોને હું તો અમારી સોસાયટી વિસ્તારને આપના માધ્યમથી ચેતવણી આપું કે વરસાદની આગાહી આવે ત્યારે તમારા નીચેના માળનો સામાન ઉપર ચડાવવાની તૈયારી રાખજો જ. હવે એક સરકારી નિગમ GIDC કે જે પોતાનું પાણી આ ખુલ્લી ગટરમાં છોડે છે, અને બીજો સરકારી વિભાગ રેલવે તંત્ર કે જે આપણી ખુલ્લી ગટર કે જ્યાંથી પૂરો પાણીનો નિકાસ થતો એને બંધ કરી અને એની જગ્યાએ એકદમ સાંકડી ગટર કરે. હવે સરકારના જ 2 તંત્ર દ્વારા જ્યારે આ રીતે અલગ અલગ કાર્યવાહી કરવામાં આવે ત્યારે આ વર્ષે તો કોઈ કલ્પના બહારનું નુકસાન થવાની પૂરેપૂરી ગેરંટી કહી શકાય, શક્યતા નહીં, ગેરંટી કહી શકાય. થોડો પણ વધારે વરસાદ થશે ત્યારે આ બધો વિસ્તાર ઓછામાં ઓછા 500 ઘર અને 3 થી 4 હજાર માણસોના ઘરમાં પાણી ઘૂસવાના જ છે. મારું નામ બિંદેશ મનસુખભાઈ ગાધેર છે. હું અહીં મીરાનગર 1માં રહું છું. આ વિસ્તારની પરિસ્થિતિની તમને બધાને ખ્યાલ જ છે. આપણે વારંવાર બધાને અરજી કરેલી છે. આજુ ફેરે જે આ સુરુચિ વાળો વિસ્તાર છે એનું બધું પાણી અહીંયા આવે છે, બરાબર. આજુ ફેરે ડબલ ફોર્સથી પાણી આવે છે. મારી દુકાનમાં, મારા ઘરમાં ગયા વર્ષે 2-2 ફૂટ જેટલું પાણી આવી ગયું હતું. તો આજુ ફેરે એનો કંઈક વિકલ્પ શોધી અને આ જે નાળું છે એને વ્યવસ્થિત રીતના કરાવવા નમ્ર વિનંતી. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું છે કે જ્યારે એક સરકારી નિગમ GIDC પોતાનું પાણી રહેણાંક સોસાયટીની પાછળ ખુલ્લી ગટરમાં છોડે અને બીજો સરકારી વિભાગ રેલવે આ ખુલ્લી ગટરને બંધ કરી સાંકડી કરે અને પછી સમગ્ર રહેણાંક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય, તો આ માટે જવાબદાર સરકારી તંત્ર જ રહેશે. આથી વહેલી તકે યોગ્ય કરવા રજૂઆતમાં જણાવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સોરઠિયા પ્રજાપતિ વિદ્યુતેજક મંડળ પર પાણીના વહેણ પર દબાણ કરવાના આક્ષેપ થયા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ હોય તેવું મંડળના આગેવાનોએ જણાવ્યું હતું અને મીડિયા સમક્ષ સત્ય હકીકત ઉજાગર કરી હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નરસણ ટેકરી સાંઈબાબાના મંદિર પાસે આવેલ સોરઠિયા પ્રજાપતિ વિદ્યુતેજક મંડળ સંસ્થાને ગત વર્ષના ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજીવનગરના પાણી નિકાલ માટે બાંધકામ નડતરરૂપ થતું હોય તેવા આક્ષેપ સાથે નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારબાદ પટેલ સમાજ દ્વારા પણ આ મામલે સોરઠિયા પ્રજાપતિ સમાજને જ દબાણ માટે જવાબદાર ઠેરાવ્યો હતો, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે તેવું પ્રજાપતિ સમાજના આગેવાનોએ જણાવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે આ સંસ્થા હાલના જ સ્થળે 55 વર્ષથી કાર્યરત છે, તેમજ 1968માં આ સંસ્થાની જમીન સરકાર દ્વારા નિયમ અનુસાર ફાળવવામાં આવેલી છે. જે તે સમયે છાયા ગામના સર્વે નંબર 316 વાળી જમીનમાંથી પ્રજાપતિ વિદ્યુતેજક મંડળ તેમજ પટેલ કેળવણી મંડળ બંને સંસ્થાઓની જમીન ફાળવવામાં આવેલ હતી. જે તે સમયે છાયા ગામના સર્વે નંબર 316 વાળી જમીનમાંથી પ્રજાપતિ વિદ્યુતેજક મંડળ તેમજ પટેલ કેળવણી મંડળ બંને સંસ્થાઓને જમીન ફાળવવામાં આવેલ હતી, પરંતુ સર્વે નંબરની જમીનમાંથી કુદરતી પાણીના નિકાલનું વહેણ આવેલું હોય, જેથી પ્રજાપતિ વિદ્યુતેજક મંડળને વર્ષ 1972માં પશ્ચિમ તરફ 4 ફૂટ પાણી નિકાલનો ગારો ખુલ્લો મૂકી અને કાયદેસરની જગ્યાનો જ વપરાશ કર્યો છે. આ ઉપરાંત 12 ફૂટ રસ્તો કાઢી આપ્યો છે. આથી પાણીના વહેણને કોઈ જ રીતે અટકાવવાની પ્રવૃત્તિ કરેલ નથી. માલિકીની જગ્યામાં કોઈ જ કુદરતી પાણીના નિકાલને અવરોધરૂપ બાંધકામ કરેલ નથી.
સંસ્થાની જમીનમાં હાલ 4 ફૂટ પહોળાઈ ધરાવતું પાણીનો ગારો હયાત જ છે. મારું નામ છે વિજયભાઈ પ્રજાપતિ અને હું શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની અંદર 2016થી સંસ્થાના પ્રમુખ તરીકે કાર્યરત છું. અને અમે જ્યારથી જોઈએ છીએ ત્યારથી આ સંસ્થાની અંદર 1968થી પાકું આરસીસીનું ગરનાળું અમારી સંસ્થામાં આવેલું છે. અને આજ રોજ મેં બ્રિજથી લઈ અને છેક સુધી પાણીનો નિકાસ થાય ત્યાં સુધી રેગ્યુલર પાણીનો નિકાસ થાય છે. અને પાણીનો વધુ નિકાસ કરવા માટે બાજુની સંસ્થામાં જો 3.5 ફૂટનું અલગથી ગરનાળું નવું બનાવી લેવામાં આવે તો રાજીવનગરના પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાય અને કોઈ પણ સંસ્થાને નુકસાન ન જાય અને કોઈ પણ સંસ્થાને તોડવાની ન આવે. તો અમારી તંત્રને એવી રજૂઆત છે કે ભાઈ આ જે પાણીના પ્રશ્નો જે વર્ષ દિવસથી ચાલે છે જેની અંદર અમારે 1968થી નાળું બનેલું છે જેમાં એ નાળું તોડવાનું નહીં અને એની જગ્યાએ બાજુમાં એક અલગથી 3.5 ફૂટનું નાળું બનાવી નાખે તો સરકારશ્રીને 50% પૈસાની પણ બચત થઈ જાય. નહીતર તો શું થાય કે તોડવાનો પણ ખર્ચો થાય અને પાછું નવું કન્સ્ટ્રક્શન કરવાનો પણ ખર્ચો થાય. તો અમારી એવી સંસ્થા દ્વારા રિક્વેસ્ટ છે સરકારશ્રીને કે રાજીવનગરનો પાણીનો પ્રશ્ન એ સોલ્વ થઈ જાય અને તમામ સમાજને પણ કોઈ પણ જાતનું નુકસાન ન થાય એવી રીતના અમે કહેવા માંગીએ છીએ. એટલી અમારી રજૂઆત છે. આજ રોજ મેં આપણે પત્રકારશ્રી આવેલ હોય તો એમને સ્થળ ઉપર રૂબરૂ નિરીક્ષણ કરાવેલ છે અને બ્રિજની ડાયરેક્શન એ બતાવેલી છે અને ત્યાં બ્રિજની બહારના ભાગમાં ત્રાસી દિવાલ કરીને પ્રજાપતિ સમાજ તરફ નાળું ડાયવર્ટ કરેલું છે અને પાછળથી પણ જ્યાં પાણીનો નિકાસ થાય ત્યાં પણ પટેલ સમાજની પાછળના ભાગમાં જ પાણીનો નિકાસ થાય છે. તો ઓલરેડી પ્રજાપતિ સમાજે કોઈ પણ જાતનો પાણીનો અવરોધ થયેલો નથી એવું આજ રોજ રૂબરૂ જ ચેક કરાવેલું છે. દર વર્ષે વરસાદી પાણીનો નિકાલ આ ગારામાંથી જ થાય છે. હકીકતમાં બાજુમાં આવેલ મિલકત ધારક પટેલ સમાજે જે તે સમયે પાણીનું વહેણ અને નિકાલ જે સીધા રસ્તે થતો હતો તેના બદલે વહેણને ડાયવર્ટ કરાયું હતું અને તેના પર બાંધકામ ખદેડી દેવાયું હતું, જેના લીધે પાણીના નિકાલમાં સમસ્યા સર્જાય છે. મીડિયા સમક્ષ પણ તેઓએ સ્થળ પર વાસ્તવિક સ્થિતિ બતાવી સત્ય હકીકત ઉજાગર કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બાલુબા સ્કૂલ નજીક સાંઢિયા ગટરનું ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે આ ગટરનું સમારકામ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ગટર પર સ્લેબ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પોરબંદર શહેરમાં ગત ચોમાસે ભારે વરસાદ પડતા એમજી રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા ત્યારે આ પાણીના નિકાલ માટે વર્ષો જૂની સાંઢિયા ગટર ખુલ્લી કરવામાં આવી હતી. આ સાંઢિયા ગટર ખુલ્લી કર્યા બાદ તેમનું સમારકામ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા અંદાજે 1 કરોડના ખર્ચે આ કામગીરીનું બાલુબા સ્કૂલ નજીક કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ગટરનું સમારકામ કરી અને તેને ઢાંકવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં વર્ષોથી લિફ્ટની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે લિફ્ટનું સેટઅપ ઊભું કરી લિફ્ટ આગામી દિવસોમાં આ સુવિધા શરૂ કરવામાં આવશે જેથી દર્દીઓની મુશ્કેલીનો અંત આવશે. પોરબંદરની ભાવસીજી સરકારી હસ્તકની રૂપાળીબા લેડી હોસ્પિટલ જૂના ફુવારા નજીક આવેલ છે. આ હોસ્પિટલ ખાસ મહિલા દર્દીઓ માટે ઉપલબ્ધ છે ત્યારે આ હોસ્પિટલમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં મહિલા દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ આ હોસ્પિટલની બિલ્ડિંગમાં લિફ્ટનો અભાવ હતો જેથી સગર્ભા મહિલાને ઉપરના માળે આવેલ ઓપરેશન વિભાગમાં લઈ જવા માટે ફરજિયાત સીડી મારફતે લઈ જવાની ફરજ પડતી હતી. આ સમસ્યાને લઈને હોસ્પિટલના PIU વિભાગ દ્વારા લેડી હોસ્પિટલમાં લિફ્ટ ઉપલબ્ધ કરાવવા માટે અંદાજે 40 લાખના ખર્ચે સેટઅપ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. હાલ આ સેટઅપ ઉપલબ્ધ થઈ જતા આગામી દિવસોમાં લેડી હોસ્પિટલમાં લિફ્ટની સુવિધા ઉપલબ્ધ થઈ શકશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ છે. અત્યારે પોરબંદરમાં પર્યાવરણ ક્ષેત્રે અગ્રેસર સંસ્થા આપણું પોરબંદર ગ્રીન પોરબંદર દ્વારા મહત્વના સૂચનો શહેરીજનોને કરવામાં આવ્યા છે. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે આખું વિશ્વ ઉજવે છે ત્યારે પોરબંદર શહેરની અંદર પણ આ પર્યાવરણ દિન નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મારે એટલું કહેવાનું છે કે અમે ગઈ 3 જૂનના રોજ પોરબંદર શહેરના નાગરિકોની નટવરસિંહજી ક્લબના પટાંગણની અંદર એક મિટિંગ કરી હતી અને મિટિંગની અંદર પૂજ્ય ભાઈશ્રીએ પણ આશીર્વાદ આપ્યા હતા અને ત્યારે અમે સંકલ્પ કર્યો હતો કે 5000 કરતાં વધારે વૃક્ષો વાવવાના. પણ પોરબંદર શહેરના નાગરિકો શ્રેષ્ઠીઓ તરફથી જે અમને પ્રતિસાદ મળ્યો એના ભાગરૂપે અમે
અત્યાર સુધીમાં પોરબંદર શહેરની અંદર 8,600 વૃક્ષો વવાઈ ચૂક્યા છે અને એની જાળવણીનું કામ રાજકોટની સદભાવના ટ્રસ્ટ કરી રહી છે અને નિયમિત પાણી પીવડાવે છે અને બધા વૃક્ષો અત્યારે ગ્રો થઈ અને 4-4 ફૂટના થઈ ગયા છે. હવે અમારો ફેઝ 2ની અંદર સંકલ્પ એવો છે ગ્રીન પોરબંદરની અંદર કે પોરબંદરની અંદર 15,000 કરતાં વધારે વૃક્ષો વાવવાના. એટલે આ ચોમાસાની અંદર અમે પોરબંદર શહેરના નાગરિકોના સાથ અને સહકારથી 15,000 કરતાં વધારે વૃક્ષો વાવવાની કામગીરીની શરૂઆત કરી રહ્યા છે. ત્યારે પોરબંદર શહેરના નાગરિકોને મારી વિનંતી છે કે આની અંદર પૂરેપૂરો સાથ અને સહકાર આપે અને ગ્રામ્ય વિસ્તારની અંદર પણ અમે વિસાવડા ગામ અને મોઢવાડા 2 ગામ દત્તક લીધા છે. એ 2 ગામની અંદર પણ અમે લગભગ 5,000 વૃક્ષો વવાય એવો અમારો પ્લાન એની અંદર પણ છે. એટલે પોરબંદર શહેરના તમામ નાગરિકોને, જિલ્લાના નાગરિકોને આવતી જે પેઢી આપણી છે, આવતી પેઢીના ભવિષ્ય માટે થઈ અને આ વર્ષથી જ આપ સૌ એક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને પોતાનો આવતી પેઢી માટેની જે પોતાની ફરજ છે એ ફરજના ભાગરૂપે પોતાનો ધર્મ નિભાવે એવી મારી પોરબંદર જિલ્લાના નાગરિકોને હૃદયપૂર્વકની મારી અપીલ છે. પોરબંદરના નવયુગ સ્કૂલ રોડ પર 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જા હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર બંને યુવાનોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના નવયુગ સ્કૂલ નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જા હતો. આ અકસ્માતમાં બંને બાઇકમાં સવાર 2 યુવાનોને ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં બંને બાઇકમાં સવાર વિશાલ તરુણ પાટનેશા અને જીત રાજેશભાઈ ચામડિયા નામના બંને યુવાનોને ઈજા પહોંચતા તેમની સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં પૂરપાટ સ્પીડમાં આવતા બાઇકને લીધે થયો હોવાનું પણ સામે આવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત ભારત માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોરબંદર જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ખાસ કરીને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર જિલ્લામાં મહાનગરપાલિકા તેમજ વહીવટી તંત્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં ખાસ કરીને મેદસ્વીતા મુક્તિ અભિયાન, પ્લાસ્ટિક ફ્રી કેમ્પેન, વૃક્ષારોપણ, ફિટનેસ વોકાથોન અને સફાઈ અભિયાન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે મહાનગરપાલિકાના કમિશનર પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર વદર અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો તેમજ પર્યાવરણ પ્રેમી સંસ્થાના પ્રતિનિધિઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર કડિયા પ્લોટ વિસ્તારમાં અનુસૂચિત જાતિ સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર આંબેડકર યુવા સંગઠન દ્વારા કડિયા પ્લોટ ખાતે આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સમાજના આગેવાનો દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું, તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા પ્રાસંગિક પ્રવચન તેમજ ડોક્ટર આંબેડકર યુવા સંગઠનની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનોમાં દિલીપભાઈ વાઘેલા, વજુભાઈ ઢાકેચા, ધીરુભાઈ ઝાલા, અજયભાઈ પુનાણી, અભિષેકભાઈ ઝાલા અને છોટમ સાહેબ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ પ્રસંગે સંગઠનના પ્રમુખ નરેશભાઈ ઢાકેચાએ જણાવ્યું હતું કે સમાજમાં ઓફિસરો પેદા થાય એવા પ્રયાસો કરશું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોક્ટર આંબેડકર યુવા સંગઠનના મધુભાઈ જેઠવા, નયન જેઠવા, વિવેકભાઈ વાડા, ભાવેશભાઈ જેઠવા, અજય જેઠવા, શિવાંગ ઢાકેચા, અશ્વિન જેઠવા, પ્રકાશભાઈ ઢાકેચા, ભરતભાઈ ઝાલા, અજયભાઈ બી જેઠવા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન સંગઠનના પ્રમુખ નરેશભાઈ ઢાકેચા દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ આભાર વિધિ પણ નરેશભાઈ ઢાકેચા દ્વારા કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર લોકસભાના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા આગામી તારીખ 6 અને 7ના રોજ સૌરાષ્ટ્રના પ્રવાસે આવવાના છે, ત્યારે તેઓ તારીખ 7 જૂનના રોજ પોરબંદર ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે અને લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.
રણવાવ નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહિલાઓના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. આ તકે પાલિકાના હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રણવાવ નગરપાલિકા દ્વારા અમૃત મિત્ર યોજના હેઠળ એક આગવી પહેલ તરીકે વુમન ફોર ટ્રી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત રણવાવ નગરપાલિકા ગાર્ડન ખાતે મહિલાઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને પર્યાવરણ જાગૃતિ માટે પ્રેરિત કરી અને વૃક્ષારોપણના કાર્યમાં સહભાગી બનાવવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહિલાઓએ વૃક્ષો વાવી અને પર્યાવરણ જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજના આ પર્યાવરણ દિવસે અમે નગરપાલિકાના બધા જ સભ્યો તથા સખી મંડળના બહેનોને જોડે રાખી અને વૃક્ષારોપણનું કાર્યક્રમ કર્યો છે અને જે સરકારે અમને ટાર્ગેટ આપ્યો છે તે મુજબ અમે બધા જ વૃક્ષો વાવ્યા છે અને તેનું જતન થશે તેની હું પૂરેપૂરી જવાબદારી લઉં છું નગરપાલિકા વતી. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં રણવાવ નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન ભૂતિયા, ઉપપ્રમુખ રમાબેન પીપરોતર તેમજ યુએલબી કાઉન્સિલર શીલાબેન કારાવદ્રા, યાસ્મીનબેન પોપટિયા અને મિલનભાઈ પુરોહિતે વિશેષ હાજરી આપી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં વહીવટીતંત્ર દ્વારા એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોની વોકિંગ સ્ટીક, ટ્રાયપોડ અને વોકર સહિતના વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપલેટામાં વહીવટીતંત્ર દ્વારા યોજાયેલા કેમ્પમાં આધાર કાર્ડ, મતદાર યાદી, આવકના દાખલા અને સરકાર તરફથી મળતી વિવિધ યોજનાઓની માહિતી આપતા સ્થળ ઊભા કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં સિનિયર સિટીઝનને યોજનાની મળતી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ 296 લાભાર્થીઓએ વિવિધ પ્રકારની સેવાઓનો લાભ લીધો હતો. તો હેલ્થ વિભાગ દ્વારા બીપી, ડાયાબિટીસ અને કેન્સર સ્ક્રીનિંગ સહિતની તપાસ કરવામાં આવી હતી. તેમજ લાભાર્થીઓને PMJY કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદર જિલ્લામાં બેફામપણે ખનીજ ચોરી થઈ રહી છે. ખાસ કરીને દરિયાઈ રેતી ચોરીનું કૌભાંડ મોટા પાયે ચાલી રહ્યું છે. ત્યારે જિલ્લાના વન વિભાગે 3 જેટલા શખ્સોને રેતી ચોરી મામલે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર જિલ્લામાં મ્યાણીથી માધવપુર સુધીના દરિયાકાંઠે બેફામપણે રેતી ચોરી ચાલી રહી છે. તંત્રની મીઠી નજર હેઠળ જ આ રેતી ચોરી થતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જિલ્લાના વન વિભાગે માધવપુર પંથકના રાતિયા સ્મશાનની બાજુમાં બળદગાડાના માધ્યમથી થતી રેતી ચોરી પકડી પાડી હતી. જેમાં વન વિભાગે અર્જનવીરા કરમટા, હાજાનાથા મોરી અને નથુ સાજણ કોડિયારતા નામના શખ્સોને ઝડપી લઈ ₹54,000નો દંડ ફટકાર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર પંથકના ગોરસર ગામેથી જુગાર ઝડપાયું છે, જેમાં જાહેરમાં જુગારની મોજ મારતા 5 જેટલા શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુર પંથકમાં ગોરસર ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો. ત્યારે ધારસીમ વિસ્તારમાં કેશુરામાની વાડી પાસે જુગાર રમી રહેલા ભીમા સવદાસ પરમાર, લીલા છગન પરમાર, અરભમ રામદે કિશોર, યુસુફ ખાન મહંમદ જોખિયા અને કારા ટપ્પુ કડછા નામના શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા. ત્યારે પોલીસે આ શખ્સોને ઝડપી લઈ સ્થળ પરથી ₹19,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના ભાવપરા ગામે ચોરીની ઘટના બની છે, જેમાં અહીં આવેલા આવડ માતાજીનું મંદિર એટલે કે આ વિસ્તારમાં 5 ડેરા તરીકે ઓળખાય છે. ત્યાં દાનપેટીમાંથી ₹25,000ની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે એક શખ્સને રોકડ રકમ સાથે ઝડપી લીધો છે. આ મંદિરના પૂજારી રામજીભાઈ ઉમાશંકર સાંજે આરતી કરી અને રાત્રિના 9:30 વાગ્યે મંદિરમાં શયન વિધિ પૂરી કરી તેમના રૂમમાં સૂઈ ગયા હતા. અને ભાવપરા ગામના એક સેવક દિલીપ ઉર્ફે હમીરભાઈ મુરુભાઈ રાણાવાયા ઘણા સમયથી મંદિરમાં સેવા કામ કરે છે. તે બીમાર હોવાથી છેલ્લા 2 મહિનાથી ત્યાં મંદિરમાં સૂઈ જાય છે, જેથી તે પણ બહારની ઓસરીમાં સૂઈ ગયા હતા. ત્યારબાદ સવારે મંદિરના પૂજારી મંદિરમાં ગયેલા
ત્યારે દાનપેટીની નીચે એક 10 રૂપિયાની નોટ પડેલી જોતા તેઓએ તે 10 રૂપિયાની નોટ દાનપેટીમાં નાખવા જતા દાનપેટીનું તાળું નીચે પડેલું જોવા મળ્યું હતું. ત્યારે તેઓને શંકા ગઈ હતી કે દાનપેટીમાં ચોરી થઈ છે, જેથી તેઓએ આ મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરતા તેઓ તુરંત જ દોડી આવ્યા હતા અને તપાસ કરતા દાનપેટીમાંથી ₹25,000ની ચોરી થઈ હોવાનું જાણમાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં મંદિરમાં રાખેલા સીસીટીવી કેમેરા ચેક કરતા તારીખ 26/5/2025ના રોજ રાત્રિના 2 વાગ્યાના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિઓ મંદિરમાં પ્રવેશ કરી મંદિરના ગર્ભગૃહની બહાર આવેલ સ્ટીલ લોખંડની દાનપેટીના લોકને તેમની પાસે રહેલા સાધનો વડે તોડી દાનપેટીમાંથી આશરે ₹25,000 જેટલા રૂપિયા લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. જે મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી કોડીનાર બાયપાસ રહેતા અજય જીજાભાઈ સોલંકી નામના શખ્સને ઝડપી લઈ ₹13,000ની રોકડ અને મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ધોરાજીમાં 2 વાહનો અડી જતા બોલાચાલી થઈ હતી. ત્યારબાદ હુમલાની ઘટના બની હતી, જેમાં ઘાયલ થયેલા 3 યુવાનોને સારવાર માટે ખસેડાયા છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ અવેડા ચોક નજીક વાહનની ઓવરટેક કરવા બાબત અજાણ્યા શખ્સોએ 3 યુવાન પર હુમલો કર્યો હતો. જેમાં ઘાયલ થયેલા યુવાનના જણાવ્યા મુજબ 25 થી 30 જેટલા લોકોના ટોળાએ હુમલો કરી સાહિલ પરમાર, જિગ્નેશ બગડા અને સતીશ પરમાર નામના યુવાનોને છરી વડે માર માર્યો હતો. તમારા નામથી શરૂઆત. મારું નામ સતીશ શામજી પરમાર છે. હું અત્યારે બજારમાં જમવાનું લેવા જતો હતો. ક્રેટા ગાડી હતી, મેં એની સાઈડ કાપી હતી. હવે સાઈડ કાપવા બારામાં એ લોકો અમને બહુ માર્યા હે. અમે એ લોકો 25 જણા હતા, અમે 3 જણા હતા. મને વાહમાં છરી મારી દીધી છે અને આગળ છાતીમાં છરી મારી દીધી છે. એ લોકોએ મારી માથે એને જાન લેવા હુમલો કર્યો અને એ લોકો એમ કીધું હતું અહીંયા હે ને ટોટલ 30 જણા હતા. તમને કઈ પ્રકારની ઇજાઓ થઈ હે? કેવું લાગ્યું તમને 3 જણાને? અમને 3 જણાને એકને હાથમાં લાગ્યું, મને આ છાતીમાં લાગ્યું, વાહામાં લાગ્યું. અમને બધે એને આમ ઈજાયું પહોંચી. કોનું નામ? નામ હું કોઈને નથી ઓળખતો. તમારા 3 ના નામ? સાહિલ ચંદુ પરમાર, પુષ્પા અને સતીશ શામજી પરમાર. બધાને છરી લાગી? હા. કેવડી છરી હતી? અવડી બધી હતી, હાથેકની. એક પાસે હતી કે બધા એક જ પાસે હતી. એક ભાઈ હતો, અમે એને ઓળખતા નથી કોણ હતો. એ છરી સીધી કાઢીને અમને મારવા જ ગયો. અને ના કોઈ વસ્તુ નહીં. અમે ઈ ભાઈને અમે ઓળખતા નથી. આ ઘટના બનતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે, તો પોલીસે સમગ્ર મામલાની તપાસ પણ હાથ ધરી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. બરડા પંથકમાં માટી ચોરીની અનેક ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે બાબડા ગામ નજીકથી તંત્રએ દરોડા પાડી અને માટી ચોરી મામલે એક હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જો કે ખાણ ખનીજ વિભાગે હજુ સત્તાવાર કોઈ જાહેરાત ન કરતા આશ્ચર્ય સર્જાયું છે. બાબડા ગામથી 1 કિલોમીટર દૂર માટી અને મોરમનું ખોદકામ ચાલી રહ્યું છે, જેમાં એક જાગૃત નાગરિકે ગઈકાલે રાત્રે પોરબંદર જિલ્લા કલેક્ટરને ફોન કરી અને આ બાબતની જાણ કરી હતી. અને તેમના કહેવા મુજબ જિલ્લા કલેક્ટરે ખાણ ખનીજ વિભાગને જાણ કરતા રાત્રે ખાણ ખનીજ વિભાગ અને બગવદર પોલીસ સ્થળ પર પહોંચી હતી. પરંતુ આ કામ કરતા તત્વોને જાણ થઈ જતા માટી અને મોરમ ભરેલા ડમ્પરો રવાના થઈ ગયા હતા. ખાણ ખનીજ વિભાગ તેમજ પોલીસ સ્થળ પર જતા એક હિટાચી મશીન અને એક નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ મળી આવ્યું હતું, જેથી આ બંને વાહનો ત્યાં જ રાખવામાં આવ્યા હતા અને બગવદર પોલીસના 2 જવાનોને સ્થળ પર તૈનાત કરાયા હતા. સમગ્ર મામલે જેઓએ વહીવટીતંત્રને જાણ કરેલ તે ભૂરાભાઈ નાથાભાઈ ખૂટીએ ગુજરાત ન્યૂઝને જણાવ્યું હતું કે અહીં 4 વર્ષથી ખોદકામ ચાલે છે અને માટી તેમજ મોરમના ભરાયેલા ડમ્પરના 2,000 રૂપિયા અને ભાડું અલગથી ઉઘરાવવામાં આવે છે. તો આ ખોદકામ કાયદેસર છે કે બિનકાયદેસર, જે બાબત ખાણ ખનીજ વિભાગ પૂરી તપાસ કરે અને જો બિનકાયદેસર હોય તો સર્વે કરી અને કેટલું ખોટું થયું છે તે બાબત પોલીસ ફરિયાદ કરે તેવી માંગણી કરી છે. જો કે આ ઘટનાને 20 કલાક કરતા વધુ સમય થયો છે, છતાં ખાણ ખનીજ વિભાગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. મારું નામ ભૂરાભાઈ નાથાભાઈ ખૂટે, ગામ બારવાડા, ઉંમર વર્ષ 69. આ બનાવ પ્રસંગે આ 4 વર્ષથી આશરે 4 વર્ષથી ઉપર પહેલાં મારી પાસે
આજે એના માણસો દ્વારા જે ખનીજ ચોરી થતી હતી એના મોઢે મેં શૂટિંગ ઉતારેલ હોય, જે મારી પાસે પ્રૂફ છે વિડિયા સહિત, એના માણસો દ્વારા જ બોલવામાં આવેલ હોય. ત્યારબાદ રેકોર્ડિંગ કરી બે કલેક્ટરશ્રીને જાણ કરેલ. કલેક્ટરશ્રીએ એના નીચેના જે કોઈ કહેવાતું હોય એને ખાણ ખનીજની જાણ કરી. ખાણ ખનીજનાથી રવાના થયેલ ને મને ફોન કરવામાં આવેલ. ત્યારબાદ મેં અહીંયા આવતા એની પહેલાં આ લોકોની જાણ થઈ ગયેલી, એટલે જે 9 ડમ્ફર હતા એ વયા ગયા. હિટાસી બાજુમાં ખાણીમાં હતાડી દીધો. એમાં એક I-20 કાર અને એક સ્પ્લેન્ડર મોટરસાઇકલ મૂકી વયા ગયા. એ પછી ત્યારબાદ રાત્રે 12 વાગ્યા આસપાસ સ્થાનિક ખાણ ખનીજ દ્વારા જે હિટાસી છે એને કબજે કરવામાં આવેલ. આ કઈ જગ્યાએ છે? આ છે બાબડાથી ગાત્રાળ માતાજીના મંદિરથી આશરે ઉગમની સાઈડમાં 1.5 કિલોમીટર. આ લગભગ એના મોઢે એના માણસો મારી પાસે શૂટિંગ હોય, એના માણસો એમ કહે કે આશરે 4 વર્ષ વધારે સમય થયો. પણ મને ખબર છે, હું પોતે જ ભારવાડા ગામનો રહેવાસી હોય, જેથી મને ખબર હોય અહીંથી મારું રહેણાંક આશરે 500 થી 700 મીટર દૂર હોય. મને ખબર છે ક્યાં હું હાલે. એટલે આ આજે 7 થી 8 વર્ષે આવું કૌભાંડ હાલે. સુજલામ સુફલામને હેઠે ઓર્ડર મંજૂરી ક્યાંય લીધેલી હોય, હલાવવામાં ક્યાંય આવે. અને એના દ્વારા મારા ભાઈ મીડિયામાં એ લોકોએ પ્રૂફ કરી દો કે હું એક ટ્રક ભરવાના 2000 રૂપિયા લઉં છું. અને સ્થાનિક કર્મચારીઓનો કોઈ વિશેષ બોલવા માગતો નથી. એમાં એ સંડોવાયેલા હોય એ લોકોનું કેવું છે, હું કહેતો નથી. મારું કહેવાનો એવું કોઈ મિનિંગ નથી. ક્યારે આ તો આજે આ ખાણ ખનીજની ક્યારે આવ્યા હતા? આજે રાતે? ગઈકાલે મેં કલેક્ટર સાહેબને 3 વાગ્યાની આસપાસ 3-3:30 ફોન કર્યો કલેક્ટરશ્રીએ. પછી બીજેના માણસોને ખાણ ખનીજની જાણ કરી. ખાણ ખનીજની જાણ કરી એટલે ત્યાંથી રવાના થયા, મને જાણ કરી. એટલે અમે બધા લગભગ બાબડે 1 જ હારે ભેગા થયા. પણ એ પહેલાં આ લોકોની જાણ થઈ ગયેલ. ખાણ ખનીજ પહોંચે એ પહેલાં આ લોકોની જાણ થઈ ગઈ. જે ટ્રક હતા 9 એના મારી પાસે વિડિયા છે. આજે રાતનો બનાવ? આજે ગઈ રાતનો, ગઈ નહીં, કાલે 4 વાગ્યાનો બનાવ છે. રાત્રે 12 વાગે આ લોકોએ સીઝ કર્યું ખાણ ખનીજ હિટાસી. રાત્રે 12 વાગ્યા સુધી પ્રોસિજર હાલે. હવે એમાં કેમ કરતું હોય ને કેમનો મારો વિષય નથી, એ વિશે હું કંઈ ન બોલી શકું. બરાબર. ખાણ ગેરકાયદેસર? બધું ગેરકાયદેસર, ટોટલી. આ તો પેલા હું ત્યારે જે તે સમયે એમને તમને કેવું ખબર પડી કે બધું ગેરકાયદેસર? મને તો ખબર હોય ને, હું ભારવાડા ગામનો માજી સરપંચ છું. બરાબર. રૂલ્સ અને રેગ્યુલેશનના મને ખબર હોય. પણ આ લોકોએ પછી જ્યારે એસી કરવા બેઠા ત્યારે મારી ફરજ બની ગઈ. અને નાગરિક તરીકે આ વહેલી બનતી તો ખરેખર મેં લેટ કર્યું, મારી ભૂલ છે. આ વર્ષો પહેલા કરવું જોઈએ, મેં લેટ કર્યું. કારણ કે આ લોકોથી માણસો ગભરાય છે અને લાગતા વ્યવહાર કરી લે. કોણ આવે ભાઈ? આમાં તો ખનીજ માફિયાનું નામ તો બહુ મોટું છે, આખા દેશ લેવલે. અહીંયાની વાત નથી, દેશ લેવલે ખનીજ માફિયા બહુ અવાજ ઉઠાવવાની સલામતી જ નથી. આવા પ્રસંગો તો અવારનવાર ટીવી અને મીડિયામાં આપણે આવે છે, જોઈએ છે ને. બડા પંથકમાં અનેક સ્થળોએ માટી ચોરી અને રેતી ચોરીની ફરિયાદો ઉઠે છે. જો કલેક્ટર યોગ્ય તપાસ કરી અને કામગીરી કરે તો અનેક રહસ્યો બહાર આવી શકે તેમ છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર નજીકથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો છે, જેમાં ઓરદર ગામ નજીકના દરિયાકાંઠેથી ₹3 લાખથી વધુની કિંમતનો ચરસનો જથ્થો પોલીસે કબજે કર્યો છે. 2 કિલો અને 500 ગ્રામ જેટલો આ ચરસનો જથ્થો કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના રેલવે ફાટક પાસે વરસાદી પાણીના નિકાલની માંગ. ઓમકારેશ્વર મહાદેવ સમિતિએ પાલિકાના કમિશનરને કરી રજૂઆત. માધવપુર પંથકના રાત્યાનેસ પંથકમાંથી રેતી ચોરી ઝડપાઈ. પોરબંદર જિલ્લામાં બેફામ પડે ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ.
માધવપુર પંથકના ગોરસર ગામેથી 5 જુગારી ઝડપાયા. લોકલ ક્રાઇમ બ્રાન્ચે જુગાર ઝડપી કરી કાયદેસરની કાર્યવાહી. પોરબંદરના ભાવપરા ગામે મંદિર ચોરીનો આરોપી ઝડપાયો. 5 ડેરા તરીકે ઓળખાતા આવડ માતાના મંદિરમાં થઈ હતી ચોરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.